માર્કેટના સતત ડાઉન ટ્રેન્ડના ટાઈમની અંદર પણ એવા 5 સ્ટોકનું લિસ્ટ લઈને હું આવ્યો છું કે જે છેલ્લા કેટલાક મહિનાઓથી અઠવાડિયાઓથી સતત બુલિશ મુવમેન્ટ આપી રહ્યા છે. આ 5 સ્ટોકમાંથી અમુક સ્ટોક એવા પણ છે જેને માર્કેટના આવા ડાઉન ટ્રેન્ડની અંદર 50% કરતા પણ વધારે રિટર્ન છેલ્લા કેટલાક મહિનાઓમાં ઇન્વેસ્ટરોને આપ્યું છે. તો જરૂરથી આ સ્ટોકના નામ અને એની વિગતો માટે વિડીયોના અંત સુધી બન્યા રહો. તમારા માટે પહેલો સ્ટોક છે લાર્જ કેપ કંપની વિપ્રોનો સ્ટોક. આ કંપની માર્કેટના ડાઉન ટ્રેન્ડની અંદર પણ અડીખમ ઊભી છે અને છેલ્લા સતત 2-3 મહિનાથી હળવી બુલિશ મુવમેન્ટ આપી છે. તો આ લાર્જ કેપ અને ઓછું રિસ્ક ધરાવતી કંપનીમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કયા ભાવે કરશો એ કમેન્ટ બોક્સમાં તમે લખજો. જો તમે ડેઈલી ટાઈમ ફ્રેમ મુજબ વિપ્રોના શેરને ચાર્ટમાં જુઓ તો લગભગ ઓગસ્ટ મહિના આજુબાજુ આ શેરની પ્રાઇસ 480 રૂપિયાની આજુબાજુ મૂવ કરતી હતી, ટ્રેડ થતું હતું, જે ધીમે ધીમે હળવા કરેક્શન સાથે 580 રૂપિયા સુધીની મૂવમેન્ટ આપી દીધી છે ઓલરેડી. એટલે કે 100 રૂપિયા એમણે આ માર્કેટના આવા મંદીવાળા સમયમાં પણ ઇન્વેસ્ટરોને પ્લસ કરીને આપ્યા છે. તો હવે પછી કયા ભાવે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ એ ટેકનિકલ એનાલિસિસ દ્વારા તમે આમાં અવશ્ય પારખી શકો છો. આજનો આપણો બીજો સ્ટોક છે અને સેમ ટુ સેમ એ પણ આઈટી ક્ષેત્રનો જ સ્ટોક છે અને એ સ્ટોક મિડ કેપ કંપની છે. એ સ્ટોકનું નામ છે કોફોર્જ. આઈટી ક્ષેત્રના આ સ્ટોકે પણ વિપ્રો જેવું અને એવું જ સારું રિટર્ન આપેલું છે. કોફોર્જ જેમાં શેરની હાલની પ્રાઇસ 8,000 રૂપિયાની આસપાસ છે અને આ શેર ઓગસ્ટ મહિનાની આસપાસ 6,000 કરતા નીચેના ભાવ ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો. ઝાઝા ભાગે હું તમને અહીંયા ઓગસ્ટ મહિના ઉપર ફોકસ એટલા માટે કરું છું કે છેલ્લા 2-3 મહિનાઓથી માર્કેટ જ્યારે ડાઉન ટ્રેન્ડમાં છે ત્યારે પણ આ સ્ટોક એમની તેજી યથાવત રાખે છે અને આટલા 5 જ નહીં, ઘણા બધા એવા સ્ટોક છે કે જેમણે આ સ્ટોક છે એના કરતા પણ વધારે સારું રિટર્ન આપ્યું છે. તો એના માટે જરૂર હોય છે ફ્રી ટાઈમની અંદર સર્ચિંગની, રિસર્ચ કરવાની. ત્યારે ઘણા બધા સ્ટોક મળતા હોય છે. તો તમે પણ તમારી જાતે એપ્લિકેશનો દ્વારા, ગૂગલ દ્વારા, યુટ્યુબ દ્વારા અને ઘણી બધા એવા સોર્સિસ છે કે જેના માધ્યમથી તમે સારી વસ્તુઓને સ્ટોક માર્કેટની માટે ફાઇન્ડ આઉટ કરી તમારા ઇન્વેસ્ટમેન્ટને પૂરેપૂરો ન્યાય આપી શકો છો. તો આ શેર 6,000 થી 8,000 રૂપિયાની જર્ની આ ડાઉન ટ્રેન્ડ વાળા સમયની અંદર કરે છે. હવે આપણે એવા સ્ટોકની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેની ઉપર છેલ્લા કેટલાક 1 વર્ષની અંદર એના બિઝનેસમાં ઘણા બધા પ્રોબ્લેમ ઉભા થયા છે. તેમ છતાં વળી પાછી એની કંપની અને એનો શેર એક ડાઉન ટ્રેન્ડમાંથી બુલિશ ટ્રેન્ડમાં ફરી પાછો પ્રવેશ કરી દીધો છે અને બહુ બધું સારું રિટર્ન બોટમ લેવલથી અહીંયા સુધી આપ્યો છે. તો હું એ કંપનીની વાત કરું છું. કંપનીનું નામ છે ત્રીજો શેર પેટીએમ. આ શેરની અંદર આરબીઆઈમાં છેલ્લા 6 મહિના પહેલા થયેલી ઘટના પછી આ કંપનીનો શેર એક આઈપીઓ બાદ સતત આ શેર પડી જ રહ્યો હતો. એમ તો આ શેરની પ્રાઇસ થી આ જ્યારે આઈપીઓ આવ્યો ત્યારે 1,800 થી 2,000 રૂપિયાનો શેર હતો. એ શેર સતત પડતો એક સમયે 700 રૂપિયા થઈ ગયો, 800, ન્યાથી પાછો 1,000 રૂપિયા ગયો. ન્યાથી આરબીઆઈ ની ઓલી ઘટના જે બની હતી 2024 ની શરૂઆતના સમયની અંદર, એના કારણે આ શેર 300 રૂપિયા સુધી પેટીએમ નો શેર આવી ગયો હતો. પણ 300 રૂપિયાના ભાવે ઘણી બિઝનેસમાં પોઝિટિવિટી આવી. ત્યાર પછી એમના ઇન્વેસ્ટરોએ 300 રૂપિયાની પ્રાઇસ ઉપર 2 વાર વિશ્વાસ દાખવ્યો અને એક સપોર્ટ લેવલ આ બની ગયું. અને ત્યાર પછી હાલમાં આ જે માર્કેટ તેજીમાં રહ્યું ત્યારે તો હતો જ તેજીમાં, પણ જ્યારથી માર્કેટ સતત પડતું જાય છે તેમ છતાં પેટીએમ નો શેર 300 રૂપિયાથી લઈને 800 રૂપિયાની 850 રૂપિયાની સફર પૂર્ણ કરે છે. એટલે નહીં વિચારો ને તો 3 ના 9 રૂપિયા થવા એટલે અહીંયા તમારું ઇન્વેસ્ટમેન્ટ 300% થઈ જવું એમ કહેવાય. એટલે કે 200% નો પ્રોફિટ એને છેલ્લા 5-6 મહિનાની અંદર આ શેરે આપ્યો છે. તો આપણે હજુ પણ કોઈ એવી પ્રાઇસ ઉપર આ શેરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ. તો જરૂર ને જરૂર બીજા શેરનું ન લખો તો પેટીએમ વિશે તો તમારો અભિપ્રાય જણાવજો કે આ શેરની અંદર આપણે ઇન્વેસ્ટમેન્ટ કરાય કે ન કરાય. બુલિશ મુવમેન્ટમાં ને કરાય તો કયા ભાવથી કરાય આ જરૂર તમે આપજો. અને સારો એવો બુલિશ સ્ટોક આ સમયની અંદર તમને જોવા મળે છે. હવે પછીના 2 સ્ટોક જોશું જે
ફાર્મા એટલે કે હેલ્થકેર અને મેડિકલ ક્ષેત્રના છે કે જેમાં આ બે શેરે પણ આ ડાઉન ટ્રેન્ડની અંદર સારું એવું રિટર્ન એના ઇન્વેસ્ટરોને આપ્યું છે. તો ચોથો શેર છે આજના વિડીયોનો ફોર્ટીસ. આ ફોર્ટીસ ના શેરને પણ માર્કેટના ડાઉન ટ્રેન્ડ જેટલો જ અભ્યાસ કરીએ એના ચાર્ટનો તો આમ જુઓ તો આ શેર ઘણા બધા સમયથી જો ઘણો બધો સમય મેં ડિસ્પ્લે ઉપર લીધેલો છે છેલ્લા 1-2 વર્ષ તો સતત તેજીમાં ચાલી રહ્યો છે. પણ હું કેટલાક એવા મોટા કરેક્શન ને બાદ કરી દઉં કે ભાઈ ત્યાં બહુ સ્ટોક નીચે આવ્યો હોય અને એ પછીના સમયની વાત કરું તો એ સમય પાછો આવી જાય જ્યારે આપણું માર્કેટ સતત નિફ્ટી ને બધા ઇન્ડેક્સ ને ડાઉન ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે, લાર્જ કેપ ઇન્ડસ્ટ્રીના સ્ટોક ને બધા, ત્યારે આ સ્ટોક સતત જુલાઈ મહિનાના સમયમાં એ હતો 450 રૂપિયાની આસપાસ અને અત્યારે સ્ટોકનો ભાવ છે 650 રૂપિયાની આસપાસ. તો એમના ઇન્વેસ્ટરોના એક શેર દીઠ 200 રૂપિયા જેવું રિટર્ન આ સ્ટોક કાઢીને છેલ્લા 4-5 મહિનાઓની અંદર આપે છે. તો લગભગ એવા સ્ટોક અહીંયા જુઓ ડિસ્કસ થઈ રહ્યા છે જેણે માર્કેટના ડાઉન ટ્રેન્ડની અંદર 30%, કોઈ સ્ટોક 40%, કોઈ 45%, કોઈ 50% પણ વધારે ડબલ મૂડી થયું હોય છેલ્લા આ સમયમાં. આવા બધા સ્ટોકના 5 સ્ટોકનું લિસ્ટ છે. તો આ ફોર્ટીસના શેરે પણ લોકોને ઇન્વેસ્ટમેન્ટમાં સારો એવો ન્યાય આપ્યો છે, લોકોના ઇન્વેસ્ટમેન્ટને મૂડીને વધારે ગ્રો કરીને આપી છે છેલ્લા કેટલાક સમયની અંદર. અને લાસ્ટ છે હેલ્થકેરનો, પણ આ સ્ટોક વિપ્રો લાર્જ કેપ હતા, કોફોર્જ અને પેટીએમ મિડ કેપ સ્ટોક છે. ફોર્ટીસ અને રેઇનબો આ કંપનીઓના શેર સ્મોલ કેપ ઇન્ડસ્ટ્રીના સ્ટોક છે. તો અહીંયા રેઇનબો ને જોઈએ આપણે તો રેઇનબો કંપની જે છે એ કંપની ના શેર પણ ઓગસ્ટ મહિનાથી સતત ધીમે બુલિશ થઈ રહ્યા છે. મોટી એક ડાઉન મુવમેન્ટ બાદ અહીંયા એક હળવું એવું કરેક્શન આવે છે. તો આ સ્ટોકની પ્રાઇસ પણ જુલાઈ-ઓગસ્ટ મહિનાની આસપાસ 1000 રૂપિયાનો ભાવ હતો અને જે અત્યારે 1500 કરતા પણ વધારે જોવા મળે છે. તો હેલ્થકેર મેડિકલ ક્ષેત્રના આ શેરે પણ લોકોની મૂડીને છેલ્લા 5-6 મહિનામાં 50% કરતા વધારે ગ્રો કરી દીધી છે. તો આ સ્ટોકની અંદર પણ આવનારા સમયની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તમારે આ 5 સ્ટોકમાંથી કોઈમાં સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમારે કોફોર્જ અને વિપ્રો આઈટી માંથી કોઈ એક કંપની, ફોર્ટીસ અને રેઇનબો એ બેમાંથી કોઈ એક કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને ત્રીજી કંપની છે પેટીએમ. એટલે આઈટી માંથી એક, હેલ્થકેર માંથી એક અને ફાઇનાન્સિયલ ટેકનોલોજી ના ક્ષેત્રમાંથી પેટીએમ તો ઘણા બધા બિઝનેસ સાથે પણ સંકળાયેલી છે એટલે કોઈ એક સેક્ટર એને નામ આપી શકાતું નથી. તો આ 2 સેક્ટર ટોટલ 4 શેર અને પેટીએમ એટલે ટોટલ 5 સ્ટોકના લિસ્ટમાંથી તમને સ્ટોક કયો સારો લાગે છે અને કયા સ્ટોકમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો એ જરૂર તમે તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સની અંદર લખજો. અને જે વ્યક્તિઓ હાલમાં સ્ટોક શોધી રહ્યા હોય મારે કયા સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું તો તેજીવાળા આ 5 સ્ટોકનું લિસ્ટ એમના સુધી જરૂર પહોંચાડજો. જો તમે વિડીયોના અંત સુધી બની રહ્યા છો તો તમે ખૂબ જ ધીરજવાળા વ્યક્તિઓ છે, કારણ કે શિક્ષણમાં લાંબો સમય સુધી જોવું સમજવું એ અઘરું કાર્ય હોય છે. તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આવા અવનવા વિડીયો જોતા હોય તમને પહેલા વિડીયો મળી રહે એના માટે તમે તમારા યુટ્યુબની અંદર નોટિફિકેશન બટન પણ ઓન કરીને રાખજો. જો તમારે અમારી સાથે અન્ય સોર્સિસથી કનેક્ટ રહેવું હોય તો તમે આજે જ ઇન્સ્ટાગ્રામની અંદર સ્ટોક્સહબ ઓફિશિયલનું પેજ ફોલો કરી શકો છો. પ્લે સ્ટોર ઉપરથી સ્ટોક્સહબ એપ ડાઉનલોડ કરી શકો છો અને આપણી વેબસાઇટ www.stockshub.in પર વિઝિટ કરીને આપણા કોન્ટેક્ટ નંબર અને અન્ય માહિતી પણ તમે મેળવી શકો છો. તો મળીએ કોઈ નવા ટોપિક, નવા કન્ટેન્ટ, નવા વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ.